ભરૂચના દહેજમાં કાર્યરત જીપીસીએલ કંપની દ્વારા કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આજે નવસારીમાં કેન્દ્ર સરકાર જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કુલ 1.98 કરોડના આધુનિક સાધનોની આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓને લોકાર્પિત કર્યા હતા. રિલાયન્સ ગ્રુપની જીપીસીએલ કંપની દ્વારા દર વર્ષે પોતાની આવકમાંથી અમુક ભાગ સમાજ ઉપયોગી કામો માટે CSR હેઠળ આપવામાં આવતો હોય છે. ત્યારે નવસારી જિલ્લાની ચીખલી રેફરલ હોસ્પિટલ, બિલીમોરાની મેંગ્યુશી હોસ્પિટલ, ગણદેવી CHC માંડવીની તેજસ આંખની હોસ્પિટલ જેવી હોસ્પિટલોમાં કુલ 1.60 કરોડના આધુનિક સાધનો આપ્યા છે, જેના થકી ગરીબ વર્ગના લોકોને સરકારી હોસ્પિટલોમાં આધુનિક સાધનો થકી ઉત્તમ સારવાર મળી રહેશે. જેની સાથે જ નવસારીની મૂકબધિર, મનોદિવ્યાંગ અને અંધજન બાળકો માટે કાર્યરત મમતા મંદિર વિદ્યાલયને પણ કમ્પ્યુટર અને ડિજિટલ બોર્ડ માટે વિશેષ 38 લાખ રૂપિયાની સહાય નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જીપીસીએલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે દક્ષિણ ગુજરાત બધી રીતે સમૃદ્ધ છે, લોકોની મહેનત થકી અને કુદરતી રીતે પણ રાજ્યનો 65% પાણીનો હિસ્સો દક્ષિણ ગુજરાતમાં જ છે. તેમ છતાં કેટલાક ગામોમાં આજે પણ પાણી પૂરતું નથી હોવાની ફરિયાદો છે, જેમાં ક્યાંક સિસ્ટમની જ ભૂલ રહી હશે. ત્યારે આપણે ભેગા મળીને સમસ્યાનું સમાધાન લાવવાનું આહવાન કર્યું હતું. સાથે જ વધુમાં વધુ લોકો વોટર હાર્વેસ્ટિંગ કરાવે એવો આગ્રહ રાખ્યો હતો. વોટર હાર્વેસ્ટિંગ માટે તૈયારી બતાવો, પ્લાનિંગ સાથે ફંડની વ્યવસ્થા પણ અમે કરી આપીશું ખાતરી આપી હતી. તેમણે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા અપીલ કરી હતી. દક્ષિણ ગુજરાત એક એવું સમૃદ્ધ છે, આર્થિક રીતે તો સમૃદ્ધ છે બધાની મહેનતને કારણે, પરંતુ આખા રાજ્યનો કુલ પાણીનો 65% હિસ્સો એ સાઉથ ગુજરાતમાં એ પાણી છે. ને છતાં હજુ આપણે કેટલાક ગામોમાં પૂરતું પાણી મળતું નથી. ઘણી જગ્યાએ પાણી મળવાની શરૂઆત થઈ છે, પરંતુ જરૂરિયાત જેટલું પાણી મળતું નથી. તો આ પ્લાનિંગમાં કદાચ કોઈ જગ્યાએ ખામી હશે, ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ જગ્યાએ નાની મોટી ભૂલો હશે, કોઈ જગ્યાએ આપણે પોતે પણ એ જે સિસ્ટમને નુકસાન કરતા હોઈશું એના કારણે પણ આ પાણી ના મળ્યું હોય. પણ હવે આપણે નિર્ણય કરવો જોઈએ કે એક કામ આપણે કરીએ. મોટા મોટા પ્રોજેક્ટ છે, નમામિ ગંગે માંડીને આખા દેશની તમામ નદીઓ, તમામ બંધ, આ બધું જ મંત્રાલયમાં આવે છે. એટલે મંત્રાલય બધા જ મોટા કામ કરશે, પણ નાનું કામ પણ કરે. એક આ નાના કામ કરવા માટેની કોઈ જોગવાઈ નથી હોતી. એટલે મને ઘણા બધા મિત્રોએ CSR ફંડમાંથી આ કહ્યું છે કે તમે ગમે એટલા આખા ગુજરાતમાં જ્યાં પણ તમે બોર કરો કે રેન હાર્વેસ્ટિંગ માટે જે કરવું પડે તે અમે કરી આપવા માટે તૈયાર છે. એટલા જ માટે મેં કહ્યું કે તમે નક્કી કરો, ફંડની વ્યવસ્થા અમે કરીશું, આ પાણી આપણે જરૂર કરીશું. આમાં બધા સંમત છો?